થરાદ નજીક નર્મદા મુખ્ય કેનાલમાંથી શુક્રવારે એક યુવાનનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો કેનાલ કિનારે એકત્રિત થયા હતા, પરંતુ આ દરમિયાન એક પ્રેરણાદાયક ઘટના પણ સામે આવી છે. કેનાલના જોખમી પ્રવાહ વચ્ચે વાવ થરાદ જિલ્લા કોંગ્રેસના મહિલા પ્રમુખ ગીતાબેન નાઈએ હિંમત દાખવી તરવૈયા સુલતાન મીર સાથે મળીને કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી. બંનેએ જોખમી પરિસ્થિતિ વચ્ચે સંયુક્ત પ્રયત્નો કર્યા હતા. ત્યારબાદ અંતે યુવાનનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. મૃતકની ઓળખ દેવાભાઈ માલાભાઈ માજીરાણા તરીકે થઈ છે, જે ભાયલી ગામનો મૂળ રહેવાસી અને હાલ થરાદમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના એક પરિવાર માટે અપૂર્ણીય ક્ષતિ સમાન છે, પરંતુ સાથે સાથે એક મહિલા નેતૃત્વનું સાહસ અને માનવતાનું ઉદાહરણ પણ સમાજ સામે લાવી રહ્યું છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ ગીતાબેન નાઈ અગાઉ પણ અનેક પ્રસંગોએ હિંમતપૂર્વક લોકોની મદદ માટે આગળ આવ્યા છે. ઘટનાની જાણ થતાં તંત્રને માહિતી આપવામાં આવી હતી અને મૃતદેહને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ રીતે એક તરફ કેનાલમાં બનેલી આ દુઃખદ ઘટનાએ એક પરિવારનો દીપક બુઝાવી દીધો છે, તો બીજી તરફ એક મહિલાએ બતાવેલી બહાદુરી અને માનવતાની કામગીરી સમગ્ર પંથક માટે પ્રેરણા બની છે. જોખમી